હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। સુરતમાં નમો સેવા સેતુ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું। આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કહ્યું કે આજે આખા વિશ્વમાં યુદ્ધની સ્થિતિ છે, પરંતુ આપણા દેશમાં શાંતિનો માહોલ છે। તેમણે કહ્યું કે અન્ય દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, પરંતુ આપણે ત્યાં નથી થયો। કોઈ પણ અફવામાં ન આવવા તેમણે લોકોને अपील करी हती। महत्वनुं छे के सूरतमां सांसद मुकेश दलालना मत विस्तारमां सेवा सेतु कार्यालय खोलवामां आव्युं छे। आवुं कार्यालय देशनुं सौ प्रथम कार्यालय छे। जनहितनी तमाम योजनाओने गरीब अने मध्यम वर्गना लोको सुधी पहोंचाडवा माटे आ कार्यालयनो प्रारंभ करवामां आव्यो छे। ત્યાં સુધી એના ડરનું મહત્વ આપણને નથી, પણ તમે મીડિયા પર ઇલેક્ટ્રોનિક મીડિયા પર જોતા હશો કે જે રીતે લોકોનો મૃત્યુ થાય છે, જે રીતે બોમ્બ પડે છે, મિસાઇલો પડે છે, આગ લાગે છે, ત્યારે સુરક્ષિત આ દુનિયામાં કોઈ દેશ હોય તો એકમાત્ર ભારત દેશ છે, જે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એની વ્યવસ્થા કરે છે।